મજામાં? ઓકે, સરસ મજાનું ચેપ્ટર નંબર 2 ની આપણે વાત કરીએ. આપણે આજે જોવાનું છે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરોબર છે? પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર હું તમને સમજાવું એ પહેલા મારે તમને સમજાવવું છે આયનીકરણ એન્થાલ્પી. જો કે આવડો આ જે ટોપિક છે એ તમારો ચેપ્ટર નંબર 3 નો છે, પરંતુ અહીંયા મારે જરાક એની જરૂર છે, એટલા માટે પહેલા હું તમને આયનીકરણ એન્થાલ્પી સમજાવી દઉં, બરાબર? પછી તમને સમજાવું ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે, તો આયનીકરણ એન્થાલ્પી એટલે તો આયનીકરણ ઊર્જા કોને કહેવાય એની જરાક વાત કરીએ. હવે જુઓ, કોઈ એક ધાતુ છે, સમજો કે આપણે સોડિયમ લઈ લઈએ બેટા. ઓકે, સોડિયમ ધાતુ જે છે એની અંદરથી હું એક ઇલેક્ટ્રોન કાઢી નાખું તો સોડિયમ ધાતુની ઇલેક્ટ્રોન રચના પહેલા કયો 2 8 1. આ સોડિયમ ધાતુની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર? એટલે આ અંદરની કક્ષા આની પછી અને આ બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કહેવાય. કયો ઇલેક્ટ્રોન કહેવાય? બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ બોલે, અથવા તો બાહ્યતમ કક્ષા નો ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓકે, હવે આ ઇલેક્ટ્રોનને હવે એ છે કેન્દ્ર છે, કેન્દ્રનું આના પર બળ લાગશે, આના પર લાગશે અને આના પર પણ લાગશે. હવે આ ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે સર તમારે શું આપવું પડે? ઊર્જા આપવી પડે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે અહીંથી ઇલેક્ટ્રોનને કાઢવો હોય તો એને શું કરવું પડે? તમારે ઊર્જા આપવી પડે. એમાં પણ આ ઇલેક્ટ્રોનની ઊર્જા ઋણ હોય. આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે, બોહરના પરમાણુ નમૂનાની અંદર જ બધી વાતો કરવાની છે. આની ઊર્જા ઋણ હોય તો એને શું કરવું પડે? એને ઊર્જા આપો એટલે ધન થઈ ગઈ, ધન ઋણ મિક્સ થઈ જાય એટલે 0 થઈ અને તમારે એને અનંત અંતરે લઈ જવાનો છે. ક્યાં અંતરે લઈ જવાનો છે? અનંત અંતરે તમારે આ ઇલેક્ટ્રોનને લઈ જવાનો છે. આ ઇલેક્ટ્રોનને અનંત અંતરે તમે લઈ જાઓ એટલે એનું આયનીકરણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય બેટા? આયનીકરણ કર્યું કહેવાય. ક્લિયર થાય છે? તો જુઓ, આ જે સોડિયમ છે, આ સોડિયમ કેવો છે? તો કે સોડિયમ સરસ મજાનો, એની ઇલેક્ટ્રોન લખી નાખું છું 2 8 1. આ સોલિડ છે એટલે સૌથી પહેલા એનું ગેસમાં રૂપાંતર કરવું પડે. આપણે જોશું આગળ, બરોબર? કોઈ પણ એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં જોશું અને ચેપ્ટર નંબર 6 ની અંદર ઉષ્માગતિશાસ્ત્રમાં પણ એની વાતો કરશું. તો સોડિયમ જે છે, આ સોડિયમનું ગેસમાં રૂપાંતર કર્યું. હવે ગેસમાં રૂપાંતર થઈ જાય પછી ઈ સોડિયમનું તમે આયનીકરણ કરશો એટલે Na+ અને એક ઇલેક્ટ્રોન શું થઈ જાય બેટા? દૂર થઈ જાય. બરોબર છે? હવે કઈ રીતે થાય? સપોઝ ધારો કે આપણે એને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે એટલે મારે 300 જૂલ ઊર્જાની જરૂર પડશે. બરોબર છે? આમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 300 જૂલ ઊર્જાની મારે ફરજિયાત જરૂર પડે છે. હવે જો હું ઊર્જા 300 જૂલ એક્ઝેક્ટ આપું, એક્ઝેક્ટ 300 જૂલ ઊર્જા આપું તો અહીંથી માત્ર ઇલેક્ટ્રોન બહાર જ નીકળશે. એને કઈ ગતિ મળશે ખરી? નહીં મળે. કેમ? કેમ કે મેં માત્ર 300 જૂલ જ ઊર્જા આપી છે. હવે હું એને ઊર્જા આપું છું 350 જૂલ, તો એમાંથી કેટલી ઊર્જા ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં વપરાઈ જશે? તો 300 જૂલ વપરાઈ જશે, -300 જૂલ. એટલે વધી કેટલી બેટા? 50 જૂલ વધી. આ 50 જૂલ ઊર્જાનું થાય શું? નાશ પામે? ના, ઊર્જાનું નાશ કે સર્જન થતું નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ઓકે, એટલે હવે આ 50 જૂલ જે ઊર્જા છે એ આ ઇલેક્ટ્રોનને મળશે અને ઇલેક્ટ્રોન ગતિ કરશે. ક્લિયર થાય છે? 50 જૂલ ઊર્જા સાથે ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ કરશે. એને ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા કહેવાય, જેને આપણે કહીએ છીએ કાઇનેટિક એનર્જી. શું કહીએ છીએ? કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. આખી વાત ક્લિયર થઈ છે બેટા આયનીકરણ ઊર્જાની? બરોબર છે? કોઈ પણ ધાતુ છે, ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? ઊર્જા આપવી પડે. ઓકે, એટલે ધાતુ જે સોલિડ છે, સોલિડમાંથી પહેલા મેં એને ગેસમાં રૂપાંતર કરી અને ગેસમાંથી પછી એનું આયનીકરણ કર્યું. આયનીકરણ જે કર્યું છે, આ આયનીકરણ માં થાય છે શું? તો કે ઇલેક્ટ્રોન દૂર થાય છે. આયનીકરણમાં શું થાય છે? ઇલેક્ટ્રોન દૂર થાય છે. ઓકે, એને સમજો કે ધારો કે મેં એવું નથી કીધું ફિક્સ એટલી જ ઊર્જા જોઈએ બેટા, બરોબર છે? ધારો કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે 300 જૂલ ઊર્જાની જરૂર પડે છે એટલે મેં 300 જૂલ જ જો ખાલી આપું તો ઇલેક્ટ્રોન નીકળી શકશે પણ જાજો દૂર જઈ શકશે નહીં, એટલે કે ગતિ કરશે નહીં. હવે શું થશે? 350 જૂલ તમે ઊર્જા આપશો તો 300 જૂલ તો ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં જ વપરાઈ જશે. બાકીની જે 50 જૂલ ઊર્જા છે એ ઊર્જા સાથે ઇલેક્ટ્રોન ગતિ કરશે, જેને એની શું કહેવાય છે? ગતિ ઊર્જા અથવા તો કાઇનેટિક એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. આ છે આયનીકરણની વાત.
આ ત્રીજા ચેપ્ટરનો ટોપિક છે બેટા, પણ અહીંયા હું એટલા માટે સમજાવું છું કે હમણાં આપણે ભણવાના છીએ આની પછીનો ટોપિક. કયો ટોપિક ભણશું? તો કે ભણવાના છીએ આપણે સરસ મજાનો ફોટોઇલેક્ટ્રિક અસર. આ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર મારે ઇલેક્ટ્રોનને દૂર કરવાના છે, તો ત્યાં આ કન્સેપ્ટની આપણે જરૂર પડશે. ક્લિયર થાય છે? હવે બીજી એક વાર કે આ 300 જૂલ ઉર્જા તમે એને આપો, ત્યાં સુધી ઇલેક્ટ્રોન કેમ નથી નીકળતો? તો સિમ્પલ એક વિચારો, ભાઈ તમે કોઈ એક વસ્તુ પકડી રાખી છે, એટલે અહીંયા શું થશે તો કે તમારો સોડિયમનું જે કેન્દ્ર છે, આ સોડિયમનું કેન્દ્ર જે છે એ ઇલેક્ટ્રોનને પકડી રાખી હશે, ઇલેક્ટ્રોનને પોતાની પાસે જકડી રાખ્યું હશે. ઓકે, હવે ઇલેક્ટ્રોનને એને જકડી રાખ્યું છે, હવે મારે છોડાવવા માટે મિનિમમ 300 જૂલ ઉર્જા એને આપવી પડશે, ત્યારે જ છૂટશે. તો એને એની દેહલી ઉર્જા કહેવાય. શું બોલાય છે? દેહલી ઉર્જા. 300 જૂલને શું બોલાય? દેહલી ઉર્જા, જેને આપણે કહીએ છીએ એની આયનીકરણ એન્થાલ્પી. શું કહીએ છીએ? આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. આપણે એને ફોટોઇલેક્ટ્રિક અસરમાં કહેવાના છીએ દેહલી ઉર્જા. આયનીકરણ એન્થાલ્પી એને શું કહેવાના છીએ? દેહલી ઉર્જા. એટલે કે આની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શું કરવું પડશે? એટલી ઉર્જા આપવી પડે. પછી એક પ્રશ્ન પાછો બીજો છે કે અહીંથી ઇલેક્ટ્રોનને દૂર કરીને લઈ જવાનો ક્યાં છે? એ તો જો, તો જુઓ આ તમારું કેન્દ્ર છે, એની આવી રીતે કક્ષા હોય, તમે 9 ધોરણ 10 ની અંદર ભણ્યા હશો, બરાબર છે? અહીંથી ઇલેક્ટ્રોન છે, સમજો કે અહીંયા ક્યાં છે? અહીંયા છે ઇલેક્ટ્રોન. તો આ બધી કક્ષાઓ છે એની અંદર હોય. કોઈ પણ ધાતુની અંદર અનંત કક્ષાઓ હોય, પણ આ બધી કેવી છે? ખાલી. એટલે એને બોલાય અવકાશ. આ બધાને શું બોલાય? અવકાશ. તમે ભણ્યા જશો, બરાબર છે? 10મા ધોરણની અંદર આવે છે, મને ખ્યાલ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અહીંયા છે, આ પહેલી, બીજી, ત્રીજી, અહીંયા 2, અહીંયા 8 અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોનને મારે દૂર કરવાનો છે. ઓકે, સાહેબ દૂર કરીને અહીંયા લઈ જાઓ. અહીંયા આ બધી કક્ષા તો છે પણ અહીંયા ઇલેક્ટ્રોન ભરાયેલો નથી, એટલે આપણે શું કહેવાનું છે? અવકાશ. શું કહેવાનું છે? અવકાશ. આ બધી અનંત હોય, અનંત કક્ષાઓ આવેલી હોય, પણ જેટલાની અંદર ઇલેક્ટ્રોન હોય એને જ આપણે કાઉન્ટ કરીએ છીએ, એને જ ગણીએ છીએ. એ બધી સિવાયની બાકીની બધાને આપણે શું કહીએ છીએ? અવકાશ. તો ઇલેક્ટ્રોનને આપણે અહીંયા લઈ જવાનો છે કે અહીંયા? ન્યા નહીં સાહેબ, એને લઈ જવાનો છે અનંત અંતરે. અનંત અંતરે લઈ જાઓ ને તો જ એને આયનીકરણ કર્યું કહેવાય. તો જ એને શું કહેવાય? આયનીકરણ કર્યું કહેવાય. સાહેબ ચોથી કક્ષામાં લઈ જાઓ અથવા તો 5મી કક્ષામાં લઈ જાઓ તો શું વાંધો? તો એને હું કેન્દ્રથી તો દૂર લઈ જાઉં છું ને, કેન્દ્રથી દૂર લઈ જાઉં છો, પણ એના એરિયામાં આવે છે, કેન્દ્રના એરિયામાં આવે છે, બરોબર છે? કેન્દ્રના એરિયામાં આવશે એટલે એને આયનીકરણ કર્યું કહેવાશે નહીં, એને સંક્રાંતિ કરી કહેવાય. ઇલેક્ટ્રોનની શું કરી કહેવાય બેટા? સંક્રાંતિ કરી કહેવાય. આયનીકરણ ત્યારે જ કર્યું કહેવાય કે એને તમે અનંત અંતરે લઈ જાઓ. એટલે એની વ્યાખ્યા શું થાય? કોઈ પણ વાયુ રૂપે તટસ્થ પરમાણુમાંથી અથવા તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય છે. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણવાના જ છીએ. તટસ્થ વાયુ રૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી અનંત અંતરે લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. કેવી ઉર્જા કહેવાય? આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આ વાત સરસ મજાની ક્લિયર થઈ બેટા? ઓકે, જો આ વાત ક્લિયર થઈ ગઈ હોય તો હવે હું તમને ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવું છું. ક્લિયર છે? ઓકે, એમાં પણ આપણે ઇલેક્ટ્રોનને દૂર જ કરવાના છે, પણ ત્યાં થોડી ઘટના અલગ છે. અહીંયા હું ઉર્જા આપીશ, ત્યાં પણ હું ઉર્જા આપીશ. અહીંયા હું શું છે કે ભાઈ ઉર્જા ગમે તે સ્વરૂપમાં આપીશ, ત્યાં હું ઉર્જા ફરજિયાત કયા સ્વરૂપમાં આપીશ? ફોટોન સ્વરૂપમાં આપીશ. કયા સ્વરૂપમાં આપીશ? ફોટોન સ્વરૂપમાં. હવે જો ઘણી વખત પ્રશ્ન થાય છે કે આપણે જે તરંગ છે અને જે આપણે કણ સ્વરૂપ છે, અત્યારે આપણે શું ભણીએ છીએ? જે તમારા વિદ્યુત ચુંબકીય તરંગો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, એની કણ પ્રકૃતિ ભણી છે કે એ કણ સ્વભાવ ધરાવે છે, બરોબર છે? એ કેવો સ્વભાવ ધરાવે છે? કણ સ્વભાવ ધરાવે છે. હવે એ ઘટના અહીંયા જોશું એટલે કઈ રીતે સ્વભાવ ધરાવે છે એની જરાક હું તમને વાત કરું છું, બરાબર? એટલે આપણે જોઈએ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક 11th 12th સાયન્સમાં સૌથી અગત્યનો ટોપિક કહી શકાય અને ફિઝિક્સમાં પણ આવે છે, જેને આપણે ઓળખીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસર.
જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. બહુ જ અગત્યનો ટોપિક છે. વેલ, કરવાનું છે શું એ સાહેબ મને કહો. આ પ્રયોગ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો છે. કયા વૈજ્ઞાનિકે કર્યો છે? હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યો છે. એણે શું કર્યું છે? ધ્યાન આપજો. એણે સરસ મજાની કાચની નળી લીધી છે, બરોબર છે, શૂન્ય અવકાશ લીધી છે. જે કાચની નળી કેથોડ કિરણમાં શરૂ થઈ હતી એ જ બધી હાલે છે ઝપાઝપ. બીજા કોઈને કઈ હુજ્યું જ નહીં, બસ એક જ નળી હાકે જાય છે, બરોબર છે. અહીંયા એક ધાતુની પ્લેટ છે, અહીંયા બીજી એક ધાતુની પ્લેટ છે. અહીંયા બેટરી નથી જોડવાની, અહીંયા ગેલ્વેનોમીટર જોડી દો. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં એ જોવાનું છે આપણે, બરોબર, આપવાનું નથી. ક્લિયર? એટલે હું ગેલ્વેનોમીટર જોડી દઉં, G લખી નાખું છું, અથવા તો બલ્બ જોડી દો એટલે બલ્બ થશે. હવે શું થાય છે? આ ધાતુની સપાટી છે, એના પર હું પ્રકાશ આપાત કરું છું. બરોબર છે. પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થશે એટલે આ સપાટીમાંથી ઇલેક્ટ્રોન નીકળશે. કોણ નીકળશે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. હવે જો તરંગ પ્રકૃતિ હોત તો શું થાય? તો અહીંયા કિરણો અથડાય અને આ કિરણો તે આગળ ચાલ્યા જાય, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરત નહીં. તરંગ પ્રકૃતિનો આ સ્વભાવ છે કે તરંગ પ્રકૃતિ અથડાય અને રિફ્લેક્શન પામે ને ભાઈ. શું કરશે? રિફ્લેક્સ થઈ જશે, એટલે કે અહીંથી પરાવર્તન પામી જાય, આપણી ભાષામાં કહીએ તો, બરોબર. પણ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરત નહીં. તો એટલે આની આધારે એવું કીધું કે ભાઈ પ્રકાશ છે કેવી પ્રકૃતિ ધરાવે છે? કણ પ્રકૃતિ ધરાવે. પેલા ભૈલાએ વ્યતિકરણ અને વિવર્તન સમજાવ્યું છે, તેમાં પ્રકાશ કેવી પ્રકૃતિ ધરાવતું હતું? પ્રકાશ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો કેવી પ્રકૃતિ ધરાવતું હતું? તો કે તરંગ પ્રકૃતિ. અહીંયા કેવી પ્રકૃતિની વાત થઈ છે? તો કે કણ પ્રકૃતિની. કણ પ્રકૃતિ એને કહેવાય કે પોતાની ઊર્જા બીજાને આપી શકે, બરોબર છે. આપે એટલે આપણે કાલે વાત કરી ને ક્વોન્ટમ, જેને પુંજ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોનનું પુંજ કહેવાય. તો અહીંયા ઇલેક્ટ્રોનનું પુંજ આપશે. આ ઇલેક્ટ્રોનનું પુંજ આ ધાતુની સપાટી મેળવશે. આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. સિમ્પલ. એટલા માટે એવું કીધું છે કે અહીંયા જે તમારું વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો જે તમારું પ્રકાશનું કિરણ છે એ કેવી પ્રકૃતિ ધરાવે છે? કણ પ્રકૃતિ ધરાવે છે. એ અહીંથી સાબિત થાય. જો તરંગ પ્રકૃતિ હોત તો શું થઈ જાય? આ કિરણોનું જ પરાવર્તન થઈ જાય, ઇલેક્ટ્રોન મુક્ત થાત નહીં. ઓકે, હવે જો આગળ જે વાત કરું છું તો અહીંયા શું થાય છે? ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન પડે. આ ધાતુ કઈ કઈ હોય છે? તો કે સામાન્ય રીતે તમારી સમૂહ 1 ની ધાતુઓ છે. કોણ કોણ? તો કે એક તો છે સોડિયમ, બરોબર છે, બીજી છે પોટેશિયમ. તો આવી અલગ અલગ બીજી ધાતુઓ ઘણી બધી તમે લઈ શકો. તો એમાં આપણી ચોપડીની અંદર આપણે પુસ્તકની અંદર સોડિયમ પોટેશિયમની વાત કરેલી છે, તો એની જ હું અહીંયા તમને વાત કરું છું. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થશે. હવે હું તમને એમ પૂછું કે અહીંયા પ્રકાશનું કિરણ આપાત કર્યું એટલે આપણે એને શું આપાત કર્યું? કે ફોટોન. શું આપાત કર્યું છે? ફોટોન. અને એની પણ એક ખાસિયત છે, એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનને ઊર્જા આપશે, બધાને એકવાર આપશે નહીં. એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનને ઊર્જા આપશે, બધા જ ઇલેક્ટ્રોનને એક સાથે ઊર્જા આપશે નહીં. હવે શું થશે? તો કે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે સાહેબ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થઈ જાય કે ના થાય? જે દિશામાં ઇલેક્ટ્રોન જાય એનાથી વિરુદ્ધ દિશામાં શું થઈ જાય? વિદ્યુત પ્રવાહનું વહન થાય. જો અહીંયા મેં કેથોડ કે એનોડ એવું નથી લખ્યું, કારણ કે આપણે બેટરી જોડીએ તો જ કહી શકીએ અને કેથોડ કે એનોડ, બરોબર છે. અહીંયા આપણે કેથોડ એનોડ એવું કહી શકશું નહીં. મેં લખ્યું નથી એમ ટૂંકમાં કે ભાઈ કેથોડ કે એનોડ મેં લખ્યું નથી. કઈ સપાટી પર તમે અહીંયા પાડો છો કે અહીંયા પાડો છો એના આધારે નક્કી થશે કેથોડ કે એનોડ. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, બરોબર, ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, પછી ઇલેક્ટ્રોન આ તરફ જાય તો હું પછી આને કેથોડ કહીશ અને એનોડ કહીશ. પણ હું આ ધાતુની સપાટી પર પાડું તો પ્રકાશ તો શું થઈ જાય? આ શેના તરીકે વધશે? કેથોડ તરીકે. આ શેના તરીકે વધશે? એનોડ તરીકે. એટલા માટે મેં અહીંયા મેન્શન કર્યું નથી. બાકી કેથોડ એનોડ તો હોય જ. કેથોડ એનોડ વગર પ્રવાહનું વહન શક્ય નથી. ક્લિયર છે? ચલો, તો આ રીતે સરસ મજાની તમારી ફોટોનની વાત છે. ફોટોન અહીંયા આપાત થાય છે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનને ઊર્જા આપે છે. અહીંયા જરાક નોટ કરી દઉં છું. એક ફોટોન એક જ ઇલેક્ટ્રોનને ઊર્જા આપે છે. હવે જો મેં મહત્વની વાત કરી તેની છે. હવે આનું નામ પણ આપી દઉં છું. ફોટોનને કારણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, તેને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય. ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને
ફોટો ઇલેક્ટ્રોન કહે છે। ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોનને શું કહેવાનું છે? ફોટો ઇલેક્ટ્રોન। ચલો હવે આપણે સરસ મજાના જે આકૃતિ છે એ આકૃતિને અનુલક્ષીને કયા તારણ છે એ જરાક જોઈએ છે। ફરી વખત આકૃતિ દોરી નાખું છું, બરોબર। અહીંયા નાની અમથી આકૃતિ શોર્ટ સ્વરૂપમાં દોરું છું, બરોબર બેટા? ઓકે, હવે જો આ એક એક સિદ્ધાંત જોતા જઈએ અને ભણતા જઈએ। આકૃતિની અંદર આપણે સર્ચ કરતા જઈએ। પહેલી વાત શું આને પરથી સાબિત થઈ છે કે જેવું ફોટોન છે એ ફોટોન જેવું ધાતુની સપાટી પર આપાત થાય તરત જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય, કોઈ પણ જાતનો સમય બગાડતું નથી। પણ એક વસ્તુ યાદ રાખજો બેટા, અહીંયા છે ને જે આપણે ગણતરી કરીએ ને એ પર ફોટોન કરીએ, એક ફોટોન દીઠ ગણતરી કરવાની છે। અને જે આપણે આયનીકરણ એન્થાલ્પી જોઈ મેં શરૂઆતમાં, એમાં આપણે એક મોલ દીઠ જોવાનું છે। આ યાદ રાખજો, અહીંયા આપણે વાત કરવાની છે એક ફોટોન દીઠ, અને અહીંયા વાત આપણે આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયનીકરણ ઊર્જા એમાં જોવાનું છે એક મોલ દીઠ। આ એક બે વચ્ચે તફાવત છે, આ ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા એક ફોટોન દીઠ એટલે એક ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે વાત કરશું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં વાત કરશું, અને અહીંયા આપણે મોસ્ટ ઓફ વાત કરતા હશું જૂલમાં અથવા તો કિલો જૂલમાં, બરાબર? તો અહીંયા આપણે એક ફોટોન દીઠ વાત કરવાનું છે। આ એટલા માટે વારે કહું છું કે આપણે દાખલાની અંદર એની જરૂર પડવાની છે। વાત નંબર 1 શું કહે છે એ જરા જોઈ લઈએ। તો એને શું કીધું કે જેવું ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય, ટૂંકમાં લખીશું, તમારા પુસ્તકની અંદર થોડુંક વિસ્તારથી છે જોઈ લેવું। ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય તરત ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, કોઈ પણ જાતનો સમય બગાડતું નથી, કોઈ પણ સમય બગાડ્યા વગર, મતલબ કે જેવો ફોટોન આપાત થાય તરત ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। વાત નંબર 2, બીજી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે। તમારા જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ધાતુની પ્રકાશની, પ્રકાશ એટલે કે ફોટોન, ફોટોન લખું તો વધારે લખવું પડશે, ફોટોનની તીવ્રતા અથવા તેજસ્વીતા પર આધાર રાખે છે। મતલબ કે કેટલી લાઈટ છે, હું તમને એમ કહું છું કે આપણે 100 નો બલ્બ લગાડીએ 200 નો બલ્બ લગાડીએ, બરાબર? તો કોણ વધારે પ્રકાશ આપશે? 200 નો બલ્બ। તો એમ કહે છે કે જેમ તમે વધારે તેજસ્વી પ્રકાશ ફેંકશો એમ તમારા ઇલેક્ટ્રોન વધારે ઉત્પન્ન થશે, અથવા તો એકને એક પ્રકાશ વધારે સમય સુધી ફેંકો તો પણ ઇલેક્ટ્રોન વધારે ઉત્પન્ન થાય। હમણાં થોડી વાર પહેલા મેં તમને સમજાવ્યું એ રીતે, હમણાં હું તમને એક્ઝામ્પલ આપીશ, થોડી વાર પછી એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે। કહેવાનો મતલબ શું છે કે સમજો કે ભાઈ અહીંયા ધાતુની સપાટી છે, આ ધાતુની સપાટી ઉપર 200 વોલ્ટ પ્રકાશ આપણે આપાત કરીએ છીએ, બરાબર છે? ધાતુની સપાટી પર કેટલો પ્રકાશ આપાત કરીએ છીએ? 200 વોલ્ટ પ્રકાશ આપાત કરીએ છીએ બેટા। હવે આ 200 વોલ્ટ જે પ્રકાશ છે, આ 200 વોલ્ટ પ્રકાશ તમારો શું કરશે તો કે ભાઈ ધાતુની સપાટી પર પડે છે। હવે એની જગ્યાએ હું 300 વોલ્ટ પ્રકાશ પસાર કરું તો તેજસ્વીતા કેવી છે? પ્રકાશ કેવો હશે? વધારે તીવ્ર હશે। વધારે તીવ્ર હશે એમ ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં મુક્ત કરશે। એટલે જેમ પ્રકાશ તેજસ્વી એમ ઇલેક્ટ્રોન વધારે મુક્ત કરે છે। અહીંયા તીવ્રતા એટલે તેજસ્વીતાની વાત કરું છું, હું આવૃત્તિની વાત કરતો નથી, બરાબર છે? વધારે ઊર્જાની વાત નથી કરતો। લાલ રંગનો પ્રકાશ પડે છે તો પહેલા ડીમ લાલ પડતો હતો, હવે શું થશે? એકદમ જબરદસ્ત લાલ પડશે, બરાબર છે? એકદમ લાઇટ લાલ પડશે, પહેલા ડીમ, હવે ફૂલ, બરાબર છે? હજી એનથી ફૂલ કરો તો ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં મુક્ત થશે, એટલે કે સંખ્યા વધશે। એમ તેજસ્વીતાની વાત કરું છું, આવૃત્તિ નથી બદલતો, લાલનો લાલ જ રાખું છું, બરાબર છે? લાલ પ્રકાશ છે તો 200 વોલ્ટના બલ્બમાંથી લાલ પ્રકાશ આવે, 300 વોલ્ટના બલ્બમાંથી લાલ પ્રકાશ આવે, તો તમને ખબર જ હોય કોણ વધારે તીવ્ર હોય। 300 વોલ્ટના બલ્બમાંથી જે લાલ પ્રકાશ આવે છે એ વધારે તીવ્ર હશે, જ્યારે 200 વોલ્ટના બલ્બમાંથી લાલ પ્રકાશ આવે તે ઓછો તીવ્ર હશે। વાત ક્લિયર થઈ છે? એટલે જેમ પ્રકાશની તીવ્રતા વધે તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે। આ ખાસ યાદ રાખવાની વાત છે, આવૃત્તિ સમજવી નહીં।
વાત નંબર 3 બધા શું છે એને ભેગું કરી દે છે એટલા માટે મુશ્કેલી થઈ છે. વાત નંબર 3 કે તમારે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો ચોક્કસ આવૃત્તિની જરૂર પડે. એને કહી દઉં μ0 v0. શું કહે છે v0. ધાતુની જે આવૃત્તિ છે કે ભાઈ એટલી આવૃત્તિ તો તમારે મિનિમમ આપવી જ પડશે. એનાથી વધારે આપશો તો ચાલશે, એનાથી ઓછી ચાલશે નહીં. એટલે એને કહી દઉં છું v0, જેને આપણે કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ. શું કહીએ છીએ? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ એટલે શું થાય કે ઓછામાં ઓછી, લિમિટેડ, કે ઓછામાં ઓછી એટલી તો જરૂર છે જ. એ આવૃત્તિ હોય તો એટલી આવૃત્તિની, અને થ્રેશોલ્ડ ઉર્જા હોય તો એટલી ઉર્જાની. ઓછામાં ઓછી એટલી ઉર્જા હશે ને તો જ ઉત્પન્ન થશે, અથવા તો ઓછામાં ઓછી એટલી આવૃત્તિ હશે ને તો જ ઉત્પન્ન થશે. એટલે જે ઓછામાં ઓછી જે લિમિટ બાંધી છે આપણે એને કહેવાય થ્રેશોલ્ડ. એને શું બોલાય? થ્રેશોલ્ડ. તો અહીંયા લખું છું, વાક્ય લખું છું, ધાતુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા જે ઓછામાં ઓછી આવૃત્તિની જરૂર પડે છે તેને થ્રેશોલ્ડ આવૃત્તિ v0 કહે છે. તેને થ્રેશોલ્ડ આવૃત્તિ v0 તરીકે ઓળખવામાં આવે છે. ઓછામાં ઓછી બેટા એટલી આવૃત્તિ તો એને આપવી જ પડશે. એનાથી વધારે આપશો તો ચાલશે. હવે તમારે કેટલી આપવી પડે? તો આનાથી વધારે એટલે v આપવી પડે. તો અહીંયા કન્ડિશન આપું છું, v ગ્રેટર ધેન v0. એટલે કે તમે જે આવૃત્તિ આપો છો એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો જ ઇલેક્ટ્રોન મુક્ત થશે. v ગ્રેટર ધેન v0 તો જ ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે કે તમે જે આવૃત્તિના કિરણ આપો છો એ આના કરતા વધારે હશે તો જ ઇલેક્ટ્રોન મુક્ત થશે. એના કરતા ઓછા હોય તો v લેસ ધેન v0 હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થશે નહીં. ક્લિયર? તો આ સરસ મજાની વાત કરી છે. 3 મુદ્દા છે, મસ્ત મજાના તમારા પુસ્તકની અંદર પણ આપેલા છે. અને હજી એક મુદ્દો મને લખવાની ઈચ્છા થાય છે, જે મુદ્દો તમારા પુસ્તકમાં છે નહીં, બરોબર છે? એ મુદ્દો શું છે? તો કે જે પોટેન્શિયલ તમારે ઇલેક્ટ્રોન, ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય બને તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. શું કહે છે? જે પોટેન્શિયલ તમારા ઇલેક્ટ્રોનનો પ્રવાહ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. ક્લિયર થાય છે આખી વાત? જે પોટેન્શિયલ લખી દઉં છું, મારા ઘરનો છે, પુસ્તકમાં નથી. જે પોટેન્શિયલ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને તેને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સરસ મજાની 4 વાત છે. હવે આ નિયમ તમને તરંગ શાસ્ત્રની મદદથી સમજાવી શકાતો નથી. ચીર સંમત શાસ્ત્રની મદદથી સમજાવી શકાતો નથી. કેમ? કેમ કે ચીર સંમત શાસ્ત્રએ શું કીધું છે ખબર? એને એવું કીધું છે, અહીંયા જો જ્યાં એ વાત આ મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ફોટોનની તીવ્રતા તેજસ્વીતા પર આધાર રાખે છે, બરોબર છે? હવે ચીર સંમત શાસ્ત્રએ એવું કીધું કે તમારા જે એની ગતિ ઉર્જા છે, મુક્ત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે, એ કોના પર આધાર રાખે છે? તો કે એ પણ તીવ્રતા પર આધાર રાખે છે. હવે જો તમે સિમ્પલી સમજો બેટા કે 300 વોલ્ટનો અથવા તો આપણે લાલ રંગનો પ્રકાશ આપાત કર્યો છે, બરાબર? એનીવે કોઈ પણ પીળો રંગ રાખીએ, આપણે પીળા રંગનો, લાલ રંગનો, દુધિયા રંગનો, જેથી મુક્ત થતો ઇલેક્ટ્રોન એ રંગ રાખીએ. તો હું તમને એમ પૂછું સાહેબ કે લાલ રંગનો પ્રકાશ એટલે એની ચોક્કસ તીવ્રતા છે. હવે પીળા રંગનો પ્રકાશ લઈએ તો પીળા રંગના પ્રકાશની તીવ્રતા ચોક્કસ હોય, સમજો કે 5.1 × 10⁴ છે, બરોબર છે? આ એની આવૃત્તિ છે, સમજો એની આવૃત્તિ છે. એટલો પ્રકાશ આપાત કરો એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે હું તમને એમ કહું છું કે તમે આ ઝાંખો પીળો છે, પેલા કયો છે? ઝાંખો પીળો. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બેટા, સમજવી બહુ અગત્યની છે અને ફરજિયાત સમજવી પડશે.
ઝાંખો પીળો પ્રકાશ છે, આ ઝાંખા પીળા પ્રકાશને અહીંયા નાખું એટલે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, કઈ વાંધો નહીં. હવે હું તમને એમ કહું કે હું ઘાટો પીળો નાખું, આ ઘાટો પીળો પ્રકાશ નાખ્યો તો મેં આવૃત્તિ બદલી છે, આવૃત્તિ તો એની જ છે ભાઈ 5.1 એટલે 5.1 જ રહેશે. એની પીળા પ્રકાશની આવૃત્તિ જે છે એ ઝાંખો કે ઘાટો બેમાં સરખી જ હોય, બરોબર છે. પણ શું થશે, એની તેજસ્વીતા વધશે, તેજસ્વીતા વધે તો સાહેબ આવૃત્તિ તો એની જ છે, તો કઈ આવૃત્તિ વધતી નથી, તો અહીંથી ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય નહીં. આવૃત્તિ જો તમારી આવૃત્તિ છે એ વધશે તો તમારે ગતિ ઉર્જામાં વધારો થાય, આવૃત્તિ વધે તો ગતિ ઉર્જામાં વધારો થાય, સંખ્યામાં નહીં, સોરી, ગતિ ઉર્જામાં. જો તમારા ઝાંખા પ્રકાશ, ઝાંખો પીળો પ્રકાશ છે એની આવૃત્તિ 5.1 હોય તો જે પ્રકાશ, જે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થતા હોય જેટલી ગતિ ઉર્જા સાથે, આની સમજો કે ઉત્પન્ન કરવાની 5.0 × 10⁴ છે, એટલે આવૃત્તિ આપશો તો જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. તો તમે કેટલી આપી છે 5.1 × 10⁴ એટલે આના કરતા વધારે કે v0 કરતા v વધારે છે. ઓકે, v0 કરતા v વધારે હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થાય. ચલો, તો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે હું તમને એમ કહું છું, તમે ઝાંખો પ્રકાશ આપો એની આવૃત્તિ એટલી છે, બરોબર છે. હવે તમે ઘાટો પ્રકાશ આપો તો આવૃત્તિ વધવાની નથી, આવૃત્તિ ન વધે તો ગતિ ઉર્જા પણ ન વધે. હા, ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, ઝાંખામાંથી ઘાટો પ્રકાશ આપશો ને એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. તો અહીંયા શું કીધું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોટોનની તીવ્રતા તેમજ તેજસ્વીતા, એટલે તેજસ્વીતા વધારો, તેમ જ નથી લખવું, અથવા તેજસ્વીતા બરાબર છે, બરાબર છે. તો અહીંયા જો તમે પ્રકાશ તેજસ્વી કરશો તો ગતિ ઉર્જા એના એ જ રહેશે, પણ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જશે, વધી જશે. ખાસ મગજમાં ઉતારવાનું છે. ફરી વખત એક શબ્દ બોલું છું, આ આખી લાઈન ફરી વખત બોલું છું, સમજજો બેટા. જો તમારા ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવાનું હોય તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે 5.0 × 10⁴ હર્ટ્ઝ આવૃત્તિની જરૂર છે, અને તમે એને આપો છો 5.1 × 10⁴ હર્ટ્ઝ, મતલબ આની કરતા આ મૂલ્ય મોટું છે. હા, ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, તો કે હા, અહીંયા 3 વાત લખી છે, એમાંથી ત્રીજી વાત જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. આને તો એટલી જ જરૂર છે, વધારાની જે આવૃત્તિ છે એ શેમાં રૂપાંતર પામશે, ઇલેક્ટ્રોનના ગતિ ઉર્જામાં. કારણ કે આપણે એક વસ્તુ જોઈ છે, E = v, બરાબર છે. પછી આપણે એના પરથી સૂત્ર બનાવ્યું હતું, E h v, પ્લાન્કે બનાવી દીધું તો આપણને ગયા લેક્ચરની અંદર, બરાબર છે. તો આવૃત્તિ અને ઉર્જા વચ્ચે સીધો સંબંધ છે. હા, હવે જો તમે એટલી આવૃત્તિ આપી છે, એટલી આવૃત્તિ વપરાઈ ગઈ છે, તો વૈધી કેટલી છે, તો 0.1 × 10⁴ એટલે આવૃત્તિ વધી બેટા, ક્લિયર થાય છે. ઓકે, ચલો, એટલી આવૃત્તિ વધી છે તો એટલી આવૃત્તિ છે ને એ ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે. શેમાં રૂપાંતર પામશે, ગતિ ઉર્જામાં. એટલે ઇલેક્ટ્રોન એટલી ઉર્જા લઈ અને આગળ ચાલશે. હવે પ્રકાશ હું ઝાંખા પીળામાંથી ઘાટો પીળો કરું તો આવૃત્તિ, પીળા રંગની જે આવૃત્તિ હોય ને એ એની એ જ રહે, બરોબર. ખાલી તેજસ્વીતા વધે, તો તેજસ્વીતા વધશે, એની આવૃત્તિ વધતી નથી. આવૃત્તિ ન વધે તો અહીંયા ગતિ ઉર્જા વધે નહીં, વધે. હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં એ જ સમજાવ્યું છે, અહીંયા આવૃત્તિ ન વધે એટલે ગતિ ઉર્જા વધશે નહીં. ગતિ ઉર્જા ન વધે તો તમારું જે ચીર સમાજશાસ્ત્રએ કીધું છે, તરંગશાસ્ત્રએ જે કીધું છે કે ભાઈ તેની ગતિ ઉર્જા વધે, એ વાત કેવી થાય, ખોટી થાય. એટલે એને એવું કીધું હતું કે અહીંયા તમે જો તેજસ્વીતા વધારો તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા નથી વધતી, સંખ્યા વધે છે. શું વધે છે, સંખ્યા વધે છે. એટલે કેટલી વધારે, જેમ તમે વધારે તીવ્ર બનાવશો પ્રકાશને એમ ઇલેક્ટ્રોન વધારે મુક્ત થશે, ગતિ ઉર્જા તો આની આ જ રહેશે. ક્લિયર થાય છે. ઓકે, અહીંયા લખી નાખો છો, આ નિયમ ચિરસમ્મત શાસ્ત્ર ની મદદથી સમજાવી શકાતો નથી, કારણ કે તેના મત મુજબ પ્રકાશની તીવ્રતા વધારતા તીવ્રતા એટલે આવૃત્તિ નથી લેવાનું, તીવ્રતા એટલે શું સમજવાનું છે બેટા આપણે, તીવ્રતા એટલે સમજવાનું છે તેની તેજસ્વીતા. તીવ્રતા વધારતા શું વધે છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે, જે ખોટી વાત છે.
હમણાં આપણે સાબિત કરીએ કઈ રીતે ખોટી છે તે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે. ચલો તો ફટાફટ જરા સ્ક્રીનશોટ લઈ લો જો લેવો હોય તો. બાકી તમારા પુસ્તકની અંદર છે એટલે હું આગળની વાત કરી અને આપણે આ ટોપિકને પૂરો કરીએ. ક્લિયર? ચલો પૂછું છું. હવે જો એ કઈ રીતે સાબિત થાય છે સમજજો. પ્રકાશની તીવ્રતા વધારો તો કોઈ ફરક પડવાનો નથી એ વાત અહીંયા સાબિત કરું છું. હવે સમજો કે પોટેશિયમ ધાતુ છે બરાબર. આપણે સ્પેસિફિક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા કોઈ પણ એનું ઉદાહરણ નથી લેવું. પોટેશિયમ ધાતુ છે. પોટેશિયમ ધાતુમાંથી તમારે ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય ધ્યાન આપજો. આ પોટેશિયમ ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે. કઈ ધાતુ છે? પોટેશિયમ. પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ખાસ આ ધાતુ વધારે લેવામાં આવે છે બરાબર. યાદ રાખજો. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો 5.0 × 10⁴ હર્ટ્ઝ એટલે આવૃત્તિનું પ્રકાશનું કિરણ એના પર પડવું જોઈએ. હવે હું પહેલા લાલ રંગ આપું છું. લાલ રંગ. લાલ રંગની આવૃત્તિ કેટલી છે બેટા? તો લાલ રંગની આવૃત્તિ થાય છે 4.3 × 10⁴. ઓકે 4.3 × 10⁴ હર્ટ્ઝ એની અરાઉન્ડ છે. 4.3 થી 4.4 ની અરાઉન્ડ બરાબર છે. ચલો હવે હું તમને એમ કહું છું ધ્યાન આપજો. આ લાલ રંગની આવૃત્તિ એટલી છે. અહીંથી આપણે દૂર કરવા માટે એટલી જરૂર પડે છે અને એટલી તમે આપો તો અહીંયા શું થયું જોઈ લો જરા. V V0 આ V છે V0 ઇલેક્ટ્રોન મુક્ત થાય ક્યારે ન થાય? એટલી ઓછી આવૃત્તિ આપો તો ક્યારે ન થાય? હવે હું તમને એમ કહું કે તમે ફૂલ લાલ પ્રકાશ નાખો ને બેટા. આ ઝાંખો લાલ હતો પહેલા. હવે તમે તેજસ્વી લાલ નાખો. તેજસ્વી લાલ પ્રકાશ નાખવાની છે. ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થશે નહીં થાય. કારણ કે આવૃત્તિ બદલાશે નહીં. લાલ રંગની આવૃત્તિ એની જ રહે. તેજસ્વી નાખો કે ઝાંખો નાખો બરાબર છે. આવૃત્તિ ના બદલાય તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય નહીં. ચિરસંમત શાસ્ત્ર ખોટું છે. એને એમ કીધું કે તમે તેજસ્વી પ્રકાશ નાખો ને તો વધારે ગતિથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. અરે ઇલેક્ટ્રોન મુક્ત જ નથી થતો. વધારે ગતિની તો ક્યાં વાત જ આવે છે. હવે જુઓ. હવે હું એની ઉપર નાખું છું લાલ રંગનો પ્રકાશ. લાલ રંગના ઝાંખો પીળો રંગ. ઝાંખા પીળા રંગનો પ્રકાશ નાખું છું. અહીંયા જો તમે ઘાટો લાલ તેજસ્વી લાલ નાખ્યો તો છતાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન નહોતો થયો. હવે ઝાંખો લાલ નાખું છું. એની એક 5.4 × 10⁴ હર્ટ્ઝ થી 5.2 × 10⁴ હર્ટ્ઝ એટલે આવૃત્તિ હોય. 5.1 × 10⁴ હર્ટ્ઝ થી 5.2 × 10⁴ હર્ટ્ઝ એટલી આવૃત્તિ હોય. હવે ઝાંખો રંગ છે. કેવો છે? ઝાંખો. પણ જો બેટા આ V થયું હોય આપણું અને આ V0 થયું તો V > V0 થયું. હમણાં ત્રીજો મુદ્દો જુઓ. V > V0 હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થશે. ઇલેક્ટ્રોન શું થશે? મુક્ત થશે. હવે એમાં પણ જુઓ તમે હવે ઘાટો પીળો પ્રકાશ તમે નાખો તો શું થશે? આવૃત્તિ તો એની જ રહેશે. એટલે ઇલેક્ટ્રોન જે ઊર્જા સાથે નીકળ્યો કેટલી ઊર્જા સાથે નીકળશે? 0.1 × 10⁴ હર્ટ્ઝ બરાબર છે. એ આ તમારી ઊર્જા સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે એટલી આવૃત્તિ ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. હવે હું તમને એમ કહું તમે કદાચ ઘાટો પીળો પ્રકાશ નાખો તો આવૃત્તિ તો આના જ આપાત થવાની છે. તો આની આવૃત્તિ વધશે ખરી? આની ગતિ ઊર્જા વધશે ખરી? નહીં વધે. આની ગતિ ઊર્જા વધશે નહીં બરાબર છે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે. પહેલા જો 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા હોય તો હવે કેટલા થશે? 4 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. ગતિ ઊર્જા એની જ રહેશે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે? વધશે. આવું કોણ કહે છે આપણને? તો આવું આપણને સરસ મજાનું સમજાવે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અથવા તો તમારો જે પ્લાન્ક છે પ્લાન્કની ક્વોન્ટમ થિયરી આવો આપણને સમજાવે છે. હવે મૂળ મુદ્દા પર આવે જે આઇન્સ્ટાઈને શોધ કરી છે એની. આ થ્રેશોલ્ડ આવૃત્તિની વાત હતી. હવે આપણે જોઈએ છીએ થ્રેશોલ્ડ ઊર્જા અને કાર્ય ફંક્શન કોને કહેવાય? કાર્ય વિધેય એની વાત કરીએ. વર્ક ફંક્શન અને થ્રેશોલ્ડ ઊર્જાની વાત કરીએ. ઓકે તો અત્યાર સુધી વાત આપણે આવૃત્તિમાં કરી હતી. હવે આપણે ખબર છે કે E proportional to આવૃત્તિ વ્યુ બરાબર છે. E અને v વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. અને આપણે ખબર છે કે E = h v અને આપણને એક હજી ખબર છે E = hc/λ. ક્લિયર થાય છે? ઓકે હવે વાત જુઓ સાહેબ તમે કે અહીંયા હું ફોટોન આપાત કરીશ બરાબર છે. તો અહીંયા આવો. હવે આપણે જે વાત
આવૃત્તિના અનુસંધાનમાં કરી હતી એ વાત આપણે ઉર્જાના અનુસંધાનમાં કરીએ તો જો હું ફોટોન આપાત કરું છું તો ધારો કે આની ઉર્જા છે E0 એને આપણે hv0 કહી શકીએ જોઈ લો E0 બરાબર hv0 કહી શકીએ હા તો આ ફોટોનની ઉર્જા કેટલી હોવી જોઈએ hv ગ્રેટર ધેન hv0 આવું થવું છે આ આઇન્સ્ટાઈન સમજાવે છે ઉર્જાના અનુસંધાનમાં વાત કોણે કરી છે આઇન્સ્ટાઈને કરી છે બરાબર આવૃત્તિના અનુસંધાનમાં વાત કોણે કરી છે હર્ટ્ઝે કરી છે ઓકે તો hv ગ્રેટર ધેન hv0 થશે આ સેટ થશે તો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે આ મુક્ત થશે ઓકે હવે કેટલી ઉર્જા સાથે મુક્ત થશે તો પહેલી વાત આ hv છે ને એને કહેવાય કાર્ય વિધેય કે ઓછામાં ઓછી એટલી ઉર્જા જોઈએ કાર્ય કરવા માટે ઓછામાં ઓછી એટલી ઉર્જા જોઈએ એને કહેવાય કાર્ય વિધેય આને શું કહેશું આપણે કાર્ય વિધેય શું કહેશું બેટા કાર્ય વિધેય કહીએ તો કાર્ય વિધેયને દર્શાવવા માટે બીજો એક સિમ્બોલ છે w0 અથવા તો એને phi વડે પણ દર્શાવાય કાર્ય વિધેયને શેના વડે દર્શાવાય કાર્ય વિધેયને કાં phi વડે દર્શાવાય કે w0 વડે દર્શાવાય અથવા તેને hv0 તરીકે પણ ઓળખવામાં આવે છે હવે કહેવાનો મતલબ એ છે સાહેબ કે આ તમારો જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો એ કેટલી ગતિ ઉર્જા સાથે ઉત્પન્ન થયો હશે કેટલી એની પાસે ઉર્જા હશે તો hv જેટલી ઉર્જા આપણે આપી છે hv જેટલી વપરાઈ ગઈ છે વધી કેટલી એટલે એની પાસે હશે તો હું આવું કરી શકું ધ્યાન આપજો ગતિ ઉર્જાની વાત કરીએ 1/2 mv² બરાબર છે 1/2 mv² ધ્યાન આપજો તો આટલી કેટલી hv વપરાઈ કેટલી ગઈ hv0 એટલી આમાંથી જે ઉર્જા વધી છે એ તમારી કોના બરાબર હશે ગતિ ઉર્જા બરાબર હશે ક્લિયર થાય છે એટલે તમારો જે ઇલેક્ટ્રોન છે એ એટલી ગતિ ઉર્જા સાથે ઉત્પન્ન થશે એટલી ગતિ ઉર્જા સાથે મુક્ત થશે ક્લિયર ચલો તો આ સરસ મજાની વાત થઈ ગઈ આ તમારા ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની વાત થઈ છે બેટા તમારો ઇલેક્ટ્રોન તમે જેટલી ઉર્જા આપશો એમાંની દેહલી ઉર્જા કેટલી દેહલી ઉર્જા અને આપણે બીજું શું નામ આપીએ છીએ દેહલી ઉર્જા એને બીજું શું કહેવાય થ્રેશોલ્ડ એનર્જી આપણું ઉમરું બરાબર છે ઉમરું ઓળંગવું છે આ ઉમરું ઓળંગવું છે તો એના માટે એની પાસે ઓછામાં ઓછી એટલી ઉર્જા જોઈએ તો જ ઉમરું ઓળંગાશે હે કેટલા પિક્ચર ની અંદર નથી આવતું તારે મારી ચોખંડ ઉપર પગ રાખવો હોય તો આવડી આ કન્ડિશન છે તારા પપ્પા પાસે અમીર તારા પપ્પા પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ બરાબર છે ખાનદાન હોવું જોઈએ આબરૂદાર ઇજ્જતદાર ઈમાનદાર ભાઈ પાસે ભલે કાંઈ ન હોય પણ સામે વાળા પાસે બધું હોવું છે તો જ ઉમરું ઓળંગી છે બરાબર અથવા તો કોઈ છોકરો છે એને કોઈ છોકરી પ્રેમ લગ્ન કરી લીધા હોય તો એના પપ્પા શું કે ઉમરું ઓળંગતો નહીં કારણ કે એની જે ઉર્જા છે એ થ્રેશોલ્ડ એનર્જી જેટલી છે નહીં એટલા માટે ઉમરું ઓળંગી શકશે નહીં વાત એવી થઈ ગઈ બરાબર છે તો શું કહે છે તો કે ભાઈ થ્રેશોલ્ડ એનર્જી એટલે એવી એનર્જી કે મિનિમમ એટલી તો ઉર્જા હોવી જ જોઈએ જે ફોટોન આવે છે એ ફોટોન પાસે એટલી ઉર્જા તો હોવી જ જોઈએ એનાથી વધારે ઉર્જા હશે તો જ ઇલેક્ટ્રોન મુક્ત થશે એનાથી ઓછી ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને દૂર લઈ જઈ શકાશે નહીં ક્લિયર તો આ છે વાત થ્રેશોલ્ડ એનર્જીની એમાં તમને સરસ મજાની એટલી ગતિ ઉર્જા જોવા મળશે એટલે કે તમારે ઇલેક્ટ્રોન પાસે કેટલી ઉર્જા છે સમજો એના આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ સમજો કે તમે તમારે થ્રેશોલ્ડ એનર્જી કેટલી છે 200 જૂલ કરી દો થ્રેશોલ્ડ એનર્જી 200 જૂલ તમે આપી છે 300 જૂલ તો ગતિ ઉર્જા કેટલી છે સૂત્રની અંદર કિંમત મૂકો અહીંયા કેટલી મૂકીશ 300 - 200 કેટલી વધશે 100 જૂલ એની ગતિ ઉર્જા હશે ક્લિયર થાય 1/2 mv² આપણે ગતિ ઉર્જાને 1/2 mv² વડે દર્શાવે છે જે આપણે ચેપ્ટર નંબર 5 11મા ધોરણની અંદર શીખી ગયા સોરી આપણે 11 જ ચાલે છે ઓકે તો આપણે હવેથી આ યાદ રાખશું કે ગતિ ઉર્જાને 1/2 mv² વડે દર્શાવવા છે મને બારવાનો એમ બોલો જપાજપ બોલી ગઈ ચલો તો 1/2 mv² તરીકે ઓળખવામાં આવે છે અને આના વિશે જે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર વિશેષ વાતો કરવાની છે ગતિ ઉર્જા વિશે બરાબર અને આ ચેપ્ટર ની અંદર પણ હજી આપણે જ્યારે બોહરનો નમૂનો ભણીશું ત્યારે આના વિશે વિશેષ વાતો કરશું હવે જો બીજો એક સૂત્ર એમ પડે તો કુલ એનર્જી કેટલી છે બેટાજી તો કુલ એનર્જી hv બરાબર પહેલાના આ તરફ લઈએ એટલે શું થઈ જશે hv0 hv plus 1/2 mv² ક્લિયર થાય છે આખી વાત તો આ તમારી કુલ ઉર્જા થઈ
કે જે તમે અહીંથી આપી છે તે આ એની દેહની ઉર્જા થઈ અને આ તમારી શેની કઈ ઉર્જા થઈ છે તો કે એની ગતિ ઉર્જા થઈ. આવું આઇન્સ્ટાઈને સૂત્ર તારવી દેખાડ્યું છે અને સરસ મજાની વાત કરી છે. તો આની અંદર જો આપણે સરસ મજાની વાત કોની કરી છે, એક તો દેહલી ઉર્જા અને દેહલી આવૃત્તિ. ક્લિયર થાય છે? દેહલી ઉર્જા અને દેહલી આવૃત્તિની વાત કરી છે અને એક સરસ મજાના કાર્ય વિધેય બરાબર છે, વર્ક ફંક્શન પણ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એને? વર્ક ફંક્શન. એટલા માટે એને W0 કીધું છે. એને phi વડે પણ ઘણી વખત દર્શાવે છે. ક્લિયર? તો આ છે તમારું ફોટો ઇલેક્ટ્રિક અસર. મસ્ત મજાની વાત છે. અહીંયા મેં તમને કીધું એમ કે તરંગ સ્વરૂપે સમજાવી નથી શકતા, કારણ કે એવું કીધું છે તરંગવાળાએ કે જેટલી પ્રકાશ તીવ્ર રાખો એટલી વધારે ગતિ ઉર્જા આવશે. ખોટી વાત છે. પ્રકાશ તીવ્ર વધારે રાખો એમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, ગતિ ઉર્જા ના વધે. ગતિ ઉર્જા તો શેનાથી વધે? વધારે આવૃત્તિથી વધશે. ક્લિયર? ચલો, તો આ અહીંયા સુધીની આપણે વાત રાખીએ છીએ. તો બે સરસ મજાનું ચિરસમ્મત શાસ્ત્ર અને બીજું આપણે કયું શાસ્ત્ર છે તો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. આ બે વચ્ચે સારા પ્રમાણમાં ધડાધડ થઈ ગઈ છે અને બેય સાબિત કર્યું છે. ચિરસમ્મત શાસ્ત્રએ શું સાબિત કર્યું છે તો કે ભાઈ એને વ્યતિકરણ અને વિવર્તન સાબિત કર્યું છે. અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રએ શું સાબિત કર્યું છે તો એને સાબિત કર્યું છે કાળા પદાર્થનું કિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બેયને કમ્બાઈન કરીને જોશું અને સાબિત કરશું કે જે તમારું કિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે અથવા તો પ્રકાશનું કિરણ છે, એ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે એવું આપણે સ્વીકારી લેશું અને એના દાખલા જોશું. ક્લિયર? ચલો, ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.